આજની મસીહી સંગત તરફથી આ સંદેશો પ્રસ્તુત કરવામાં આવે છે. આજે તારીખ સપ્ટેમ્બર 11, 2024, રેવરન્ડ જોએલ કાંત. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ આજના દિવસ માટે. પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે આપણા દયાળુ પ્રભુ આપણી સાથે છે અત્યારે, ને પ્રભુનો આભાર માનીએ છીએ કે જ્યારથી જ મસીહ સંગતની શરૂઆત થઈ ને લગભગ 6 વર્ષ પૂરા થવા આવ્યા છે, અને 7મા વર્ષમાં મસીહ સંગતની બધી મિનિસ્ટ્રીઝ અને સેવાઓ પ્રવેશી રહ્યા છે. જેમ સ્ટાલિન અંકલે કહ્યું, જ્યુબિલી યર, એને માટે પણ આભાર માનીએ છીએ. અને અત્રે સ્ટાલિન અંકલનો આભાર માનું છું આ બધી સેવાઓ માટે, સ્ટીવન અંકલનો, ને બધા જ આપણા ભાઈ બહેનો અત્યારે જોડાયેલા છે મસીહ સંગતમાં. બધાનો પુષ્કળ આભારી છું કે આ સંગત આપ સર્વના દ્વારા જે બહુ સુંદર રીતે આટલા વર્ષો વધી છે, પાલી છે, ચાલી છે, અને પ્રભુના બાળકોને, લોકોને બહુ અજાયબ જેવી આત્મિક સંગતો અને ઉત્તેજન પૂરા પાડવામાં આવ્યા છે. પ્રભુની સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. વળી આભાર માનીએ છીએ, માનું છું સ્ટાલિન અંકલનો કે જ્યારે આ જ્યુબિલી યર તરફ મસીહ સંગત આગળ વધી રહી છે, ત્યારે કે આપણે એની ઉજવણી વિશે પણ પ્લાનિંગ કરીએ, ને ખાસ તો આત્મિક ઉજવણી, ભૌતિક અને સામાજિક ઉજવણીઓ તો હોય, પણ વધારે આપણે આત્મિક બાબતો તરફ આગળ વધીએ તો એ જરૂરી છે. અને સ્ટાલિન અંકલે મને વિનંતી કરી કે 4-5 બુધવાર આ રીતે ખાલી પડે છે તો પ્રભુનું વચન ખાસ કરીને લાવવામાં આવે. અને મેં અંકલને કહ્યું કે હું પ્રાર્થનામાં સમય ગાળીશ, અને પવિત્ર આત્મા દેવ જેમ મને દોરવણી આપે એ પ્રમાણે પછી હું તમને જવાબ આપીશ. અત્યારે એકદમ હું જવાબ આપી શકું એમ નથી, અને માટે પ્રાર્થનામાં સમય ગાળ્યો, પ્રભુનું મુખ શોધ્યું, અને ત્યારબાદ જ સ્ટાલિન અંકલને હું જવાબ આપી શક્યો. અને પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુ આપણને આ સર્વની અંદર દોરવણી આપી રહ્યા છે. તો અત્યારે આપણે પ્રભુના વચન તરફ જઈએ. 2 મિનિટ આપણે પ્રાર્થના કરીએ. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા પ્રભુ, ખરેખર આભાર માનીએ છીએ પિતાજી, તમે જીવતા અને પરાક્રમી ઈશ્વર છો, અને પ્રભુ તમે તમારા પવિત્ર વચનો દ્વારા દરેકની સાથે બોલવા માંગો છો. ત્યારે પ્રભુ તમે અમારી સાથે બોલો, અમારી સાથે વાત કરો. તમારો ધીરો, મીઠો, કોમળ અવાજ અમારી મધ્યે પ્રભુ તમે મોકલો, અને પ્રભુ અમારા હૃદયોની સાથે, અમારા અંતઃકરણોની સાથે, અમારા આત્માઓની સાથે વાત કરો. પ્રભુ, એ જ અમારી પ્રાર્થના વિનંતી છે. માટે પ્રભુ અત્યારનો આ સમય અને અમારી જાતોને ઈસુના લોહીથી ઢાંકીએ છીએ, અને પવિત્ર આત્મા દેવ તમે અમારી સાથે વાત કરો, બોલો, અને અમને તમે શીખવો, અને અમને આત્મિક રીતે દ્રઢ ને મજબૂત કરો. એ આત્મિક બાબતો સમજવાની અમને કૃપા આપજો. ઈસુને નામે માંગીએ છીએ, આમેન. આમેન. આપણે આજે જે વિષય તરફ જોવા માંગીએ છીએ એમાં ઈશ્વરના આત્મા જે દોરવણી આપે છે કે આપણે એ વિષય ઉપર આપણે શીખવા માંગીએ છીએ કે પ્રભુ ઈસુનું સામર્થ્ય, પ્રભુ ઈસુનું સામર્થ્ય, પ્રભુ ઈસુના સામર્થ્ય વિશે આપણે શીખવા માંગીએ છીએ. અને પ્રભુ ઈસુ એ આપણા ઈશ્વર છે, આપણા તારણહાર છે, આપણા બનાવનાર છે, આપણા ઉત્પન્ન કરતા છે, અને આપણા જીવનોના માલિક એ પણ પ્રભુ ઈસુ છે. અને માટે પ્રભુ ઈસુ ઉપર ફોકસ કરીએ એ બહુ જરૂરી છે. પવિત્ર આત્મા દેવને પણ જ્યારે પ્રભુ ઈસુએ મોકલ્યા ત્યારે પ્રભુ ઈસુએ કહ્યું કે પવિત્ર આત્મા દેવ જે બીજા સંબોધક એમને એટલા માટે
કહે છે કે હું મોકલું છું કે તે મારું જે છે તે લઈને તમને કહી દેખાડશે. મારા સંબંધીની વાતો પવિત્ર આત્મા દેવ તમને શીખવશે. અને એટલા માટે તમે જો કે પ્રભુ ઈસુ વિશે શીખવીએ, આપણું જીવન પ્રભુ ઈસુ પર કેન્દ્રિત હોય એ ખરેખર ખૂબ જ અગત્યનું છે. અને પ્રભુ ઈસુનું સામર્થ્ય એ પણ આપણે શીખીએ આ દિવસોની અંદર, એ પણ ખૂબ જરૂરી છે. જ્યારે પ્રભુ ઈસુએ પ્રભુની શીખવેલી પ્રાર્થના શિષ્યોને, પ્રેરિતોને, આપણને શીખવી, ત્યારે ત્યાં આપણે વાંચીએ છીએ માથીની સુવાર્તા 6 અધ્યાય અને 6 થી 13 કલમની અંદર, માથી 6 થી 13 જ્યારે પ્રભુએ શિષ્યોને શીખવ્યું કે ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ. અને પછી જે છેલ્લી લીટી 13મી કલમની છેલ્લી લીટી, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. કેમ કે ઈશ્વરનું રાજ્ય, ઈશ્વરનું પરાક્રમ, ઈશ્વરનો મહિમા સર્વકાળ સુધી તમે જો કે એ ઈશ્વરના છે. અને એટલા માટે પ્રભુ ઈસુનું સામર્થ્ય અને પરાક્રમ એ વિશે આપણે શીખીએ, એ ખૂબ જ અગત્યનું છે. ઈશ્વરના સામર્થ્યને સમજવાનું મહત્વ ખૂબ જ અગત્યનું છે. ઈશ્વરના સામર્થ્યને, પ્રભુ ઈસુના સામર્થ્યને આપણે સમજીએ એ ખૂબ અગત્યનું છે. માથીની સુવાર્તા 22મો અધ્યાય ને 29મી કલમમાં પ્રભુ ઈસુએ આ રીતે એ મહત્વ આપણને સમજાવ્યું. માથી 22 અને 29. ત્યારે ઈસુએ તેઓને કહ્યું, ધર્મલેખો તથા ઈશ્વરનું પરાક્રમ નહીં જાણ્યાને લીધે. તમે જો કે ધર્મલેખો એટલે કે ઈશ્વરના બાઇબલના વચનો. તમે ઈશ્વરના બાઇબલના વચનો જાણતા ના હો અને ઈશ્વરનું પરાક્રમ જાણતા ના હો, કે જે નહીં જાણ્યાના લીધે શું થાય છે? તમે ભૂલ ખાઓ છો. કે છે તમે ભૂલ ખાઓ છો. અને એટલા જ માટે પ્રભુ ઈસુના સામર્થ્ય અને પરાક્રમ વિશે મારે ને તમારે શીખવું બહુ અગત્યનું બની જાય છે, ખૂબ જરૂરી બની જાય છે, કે જેથી તમે ભૂલ ન ખાઓ. આપણે ઈશ્વર સંબંધી, પ્રભુ સંબંધી આપણે ભૂલ ના ખાઈએ. અને એટલે ખૂબ જ અગત્યનું છે કે પ્રભુ ઈસુનું સામર્થ્ય આપણે જાણીએ. પહેલી બાબત કે પ્રભુ ઈસુનું કાર્ય પવિત્ર આત્માના સામર્થ્યમાં હતું. પ્રભુ ઈસુનું બધું જ કાર્ય, એમના બધા જ કાર્યો તે પવિત્ર આત્માના સામર્થ્યમાં હતા. સૌથી પહેલી બાબત આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ નો જે દૈહિક જન્મ થયો, આ મનુષ્ય દેહમાં તેમણે જન્મ લીધો, ત્યારે એ દેહમાં જન્મ એ પવિત્ર આત્માના સામર્થ્યમાં હતો, એમ બાઇબલ આપણને શીખવે છે. કે જન્મથી જ, આ દેહમાં જન્મ્યા ત્યારથી જ પવિત્ર આત્માના સામર્થ્યમાં એમનો દૈહિક જન્મ થયો હતો. તેઓ અગાઉથી હયાત જ હતા. એમની હયાતી તે અનાદિકાળ સુધી, અનંતકાળ સુધી એમની હયાતી તો હતી જ, શરૂઆતથી જ હતી, આદિકાળથી જ હતી. પણ દૈહિક રીતે આ પૃથ્વી પર મનુષ્ય શરીરમાં આવ્યા, અને ત્યારે જે મનુષ્ય શરીરમાં જન્મ લીધો, એ પવિત્ર આત્માના સામર્થ્યમાં એમનો જન્મ થયો. લુક 1:35. લુકની સુવાર્તા 1 અધ્યાય 35મી કલમ. દૂતે તેને ઉત્તર આપ્યો. ગાબ્રિએલ દૂતે મરિયમને કહ્યું, પવિત્ર આત્મા તારા પર આવશે ને પરનું પરાક્રમ તારા પર આચ્છાદાન કરશે, માટે જે તારાથી જન્મશે
તે પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે. કેટલું અદ્ભુત કે પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાત્પરનું એટલે કે પરાત્પર ઈશ્વરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે, માટે જે તારાથી જન્મશે એટલે કે પ્રભુ ઈસુ તારાથી જન્મશે તે પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે. અને એટલા માટે પ્રભુ ઈસુનો એ દેહમાં જન્મ એ પવિત્ર આત્માના સામર્થ્યમાં થયો હતો. બીજી બાબત કે પ્રભુ ઈસુનું બાપ્તિસ્મા પવિત્ર આત્માના સામર્થ્યમાં થયું હતું. તમે જો કે પ્રભુ ઈસુનું બાપ્તિસ્મા પવિત્ર આત્માના સામર્થ્યમાં થયું હતું. એટલે કે અગાઉથી જ પવિત્ર આત્માનું સામર્થ્ય એ પ્રભુ ઈસુ પર હતું. લુકની સુવાર્તા 4 અધ્યાય અને 14મી કલમ, લુક 4 અને 14. ઈસુ આત્માને પરાક્રમે ગાલિલમાં પાછા આવ્યા અને તેમના સંબંધીની ચર્ચા આસપાસના આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. તમે જો કે પ્રભુ ઈસુનું બાપ્તિસ્મા પવિત્ર આત્માના સામર્થ્યમાં થયું અને જ્યારે યર્દન નદીમાં યોહાન બાપ્તિસ્મા કરનાર દ્વારા પ્રભુ ઈસુનું બાપ્તિસ્મા કરવામાં આવ્યો ત્યારે પ્રભુના વચન કહે છે કે પવિત્ર આત્મા દેવ કબૂતર રૂપે પ્રભુ ઈસુ પર ઉતર્યા. અને એટલા માટે પ્રભુ ઈસુનું બાપ્તિસ્મા પવિત્ર આત્માના સામર્થ્યમાં થયું હતું. તમે જો કે બાપ્તિસ્મા જે ગ્રીક શબ્દ છે બાપ્તિસ્મા, બાપ્ટિઝો, એકચ્યુઅલી ગ્રીક ભાષામાં એને બાપ્ટિઝો એવો શબ્દ છે અને અંગ્રેજીમાં એને બેપ્ટિઝમ અને ગુજરાતીમાં બાપ્તિસ્મા, પણ એનો જે અર્થ થાય છે એટલે કે ડૂબવો. આ ડૂબવો પવિત્ર આત્માના સામર્થ્યમાં પ્રભુ ઈસુ ડૂબેલા હતા. આ પવિત્ર આત્માના સામર્થ્યમાં ગરકાવ હતા. આ પવિત્ર આત્માના સામર્થ્યમાં ડૂબ્યા હતા. અને આ છે પવિત્ર આત્માના સામર્થ્યમાં ડૂબવું, એ પવિત્ર આત્માનું બાપ્તિસ્મા છે. અને પ્રભુ ઈસુનું બાપ્તિસ્મા પવિત્ર આત્માના સામર્થ્યમાં થયું હતું. અને પવિત્ર આત્માનું સામર્થ્ય એ પ્રભુ ઈસુ પર આચ્છાદિત હતું, પ્રભુ ઈસુ પર હતું. અને એટલા માટે લુક 4 ને 14 કહે છે કે ઈસુ આત્માના પરાક્રમે ગાલિલમાં પાછા આવ્યા. આપણે ગયા બુધવારે જે ડિસ્કસ કરતા હતા કે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા એટલે કે પવિત્ર આત્મા દેવને આપણે સંપૂર્ણપણે સોંપાઈ જઈએ, સંપૂર્ણપણે સ્વાધીન થઈ જઈએ પવિત્ર આત્મા દેવને. અને પવિત્ર આત્મા દેવને સ્વાધીન થઈ જઈએ, સોંપાઈ જઈએ, ત્યારે પવિત્ર આત્માના પરાક્રમમાં આપણે ગરકાવ થઈએ, જે ડૂબીએ છીએ, પવિત્ર આત્માના સામર્થ્યને સોંપાઈ જઈએ છીએ અને પવિત્ર આત્માનું સામર્થ્ય આપણા ઉપર ફરી વળે છે અને આપણા જીવનનો કબજો લે છે. અને એટલા માટે આ શબ્દો કેટલા અદ્ભુત છે કે પ્રભુ ઈસુ આત્માને પરાક્રમે, આ પવિત્ર આત્માના પરાક્રમ સહિત ગાલિલમાં પાછા આવ્યા અને તેમના સંબંધીની ચર્ચા આસપાસના આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ કે છે. આખા પ્રદેશમાં કે છે કે એ વાત ફેલાઈ ગઈ. ત્રીજી બાબત આપણે આગળ જોઈએ છે કે પ્રભુ ઈસુનું પાપોની માફી આપવાનું સામર્થ્ય. પ્રભુ ઈસુનું પાપોની માફી આપવાનું સામર્થ્ય. માથીની સુવાર્તા 9મો અધ્યાય અને 6ઠી કલમ, માથી 9 અને 6. પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે. તમે જુઓ કે પાપોની માફી આપવાનું સામર્થ્ય અને પરાક્રમ કેવળ પ્રભુ ઈસુનું જ છે.
કેવળ પ્રભુ ઈસુ એકલા જ પાપોની માફી આપી શકે છે. હા, આપણે એકબીજાને દુઃખ લગાડ્યું હોય તો આપણે એકબીજાને માફી માંગીને માફ કરી શકીએ છીએ, પણ જે પાપોની માફી છે, ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું હોય અને પાપ કર્યું હોય, એ પાપોની માફી આપવાનો અધિકાર અને સામર્થ્ય કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ ધરાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા જ પાપોની માફી આપવાનો અધિકાર ને સામર્થ્ય ધરાવે છે. બીજો કોઈ દેવ દેવી નથી કે બીજા કોઈ મનુષ્યો નથી કે જે પાપોની માફી આપી શકે. જે પાપો આપણો અને ઈશ્વર વચ્ચેનો સંબંધ તોડી નાખે છે, એ પાપોની માફી આપવાનું સામર્થ્ય કેવળ પ્રભુ ઈસુ પાસે જ છે, બીજા કોઈ પાસે નથી. આપણે પ્રેરિતોના કૃત્યના 4થા અધ્યાયમાં વાંચીએ છીએ કે પ્રભુ ઈસુ વગર, પ્રભુ ઈસુ સિવાય કોઈ તારણ આપી શકતું નથી અને કોઈ પાપોની માફી આપી શકતું નથી. એ તમે જાણો માટે તે પક્ષઘાતીને કહે છે. તમે જો કે ત્યારે પ્રભુ ઈસુ પક્ષઘાતીને કહે છે, ઉઠ, તારો ખાટલો ઉંચકીને તારે ઘેર ચાલ્યો જા. તમે જો કે આ જગ્યાએ જોઈએ છે, પાપ અને બીમારી વચ્ચે પાપની અસર હતી. પાપ અને બીમારી વચ્ચે પાપની અસર હતી. અને આ પક્ષઘાતીને એના 4 મિત્રોએ પ્રભુ ઈસુ આગળ છાપરું ખોલી નાખીને એ ઘરની અંદર પ્રભુ ઈસુ ઉભેલા હતા ત્યાં ઉતાર્યો હતો અને તેને તરત જોઈને પ્રભુ ઈસુએ એના પાપોની માફી આપી હતી અને એમને ડિક્લેર કરેલું, જાહેર કરેલું કે કેવળ પ્રભુ ઈસુ પાસે જ પૃથ્વી પર પાપોની માફી આપવાનું સામર્થ્ય છે. અને સામર્થ્ય પ્રગટ થયું. હા, એ ખુલ્લું થયું, એ કાર્યરત થયું કે જ્યારે પ્રભુ ઈસુએ એ પક્ષઘાતીને કે જે પોતે પોતાની ડોકી પણ ઊંચી કરી શકતો નહોતો, એ બંને પડખે લકવા મારી ગયેલો માણસ હતો, એ પક્ષઘાતીને કહ્યું કે ઉઠ, તારો ખાટલો ઉંચકીને તારે ઘેર ચાલ્યો જા. અને પ્રભુ ઈસુનું એ સામર્થ્ય ત્યાં વહેતું થયું અને પેલો માણસ સાજો થયો અને એ બીમારીનું જે મૂળ હતું એને દૂર કાઢી નાખવામાં આવ્યું અને તે સાજો થઈને, હા, એ ઉઠી જઈને ખાટલો ઊંચકીને પોતાને ઘેર ચાલ્યો ગયો અને બધા અચરજ પામ્યા અને જીવતા ઈશ્વરનો આભાર માન્યો. અને એટલે પ્રભુ ઈસુના સામર્થ્યથી આપણે દીકરા દીકરીઓ બનીએ છીએ. તમે જો કે ઈશ્વરના સંતાન, ઈશ્વરના દીકરા દીકરીઓ કેવળ પ્રભુ ઈસુના સામર્થ્યથી જ આપણે બનીએ છીએ. યોહાનની સુવાર્તા 1 અધ્યાય ને 12મી કલમ, યોહાન 1 અને 12. પણ જેટલાએ ઈસુનો અંગીકાર કર્યો, હા, જેટલાએ પ્રભુ ઈસુનો અંગીકાર કર્યો, સ્વીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, આ જેટલા પ્રભુ ઈસુના નામ પર અને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે, એટલે કે પ્રભુ ઈસુએ ઈશ્વરના છોકરા થવાનો અધિકાર આપ્યો. અને એટલે પ્રભુ ઈસુના સામર્થ્યથી જ આપણે, હું ને તમે, ઈશ્વરના દીકરા દીકરીઓ બની શકીએ છીએ. અને એટલા જ માટે પ્રભુ ઈસુનું સામર્થ્ય, એના વિશે શીખવું એ મારે ને તમારે માટે ખૂબ જ મહત્વનું છે, ખૂબ જ અગત્યનું છે કે પ્રભુ ઈસુના એ સામર્થ્યથી જ
તેમના નામ પરના વિશ્વાસથી જ, પ્રભુ ઈસુનો અંગીકાર ને સ્વીકાર કરવાથી જ પ્રભુ ઈસુ દ્વારા આપણે ઈશ્વરના છોકરા છોકરીઓ, દીકરા દીકરીઓ બની શકીએ છીએ. અને કેટલું બધું અજાયબ જેવું છે કે પ્રભુ ઈસુના સામર્થ્યથી આપણે ઈશ્વરના દીકરા દીકરીઓ બની શકીએ છીએ. આગળ, પ્રભુ ઈસુના સામર્થ્ય દ્વારા મને ને તમને અનંત જીવન મળે છે. તમે જો કે પ્રભુ ઈસુના સામર્થ્ય દ્વારા મને ને તમને અનંત જીવન પ્રાપ્ત થાય છે. યોહાનની સુવાર્તા 17મો અધ્યાય અને તેની બીજી કલમ, યોહાન 17:2. કારણ કે તમે સર્વ માણસો પર તેને અધિકાર આપ્યો છે. તમે જો કે ઈશ્વરે પ્રભુ ઈસુને સર્વ માણસો પર અધિકાર આપ્યો છે. જેઓએ તમે તેને આપ્યા છે. આ જે બધાએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો એ ઈશ્વર દ્વારા આપવામાં આવ્યા છે. તે સર્વને તે અનંત જીવન આપે છે. તમે જો કે તે સર્વને પ્રભુ ઈસુ અનંત જીવન આપે છે. અને એટલા માટે પ્રભુ ઈસુના સામર્થ્ય દ્વારા મને ને તમને અનંત જીવન મળે છે. અનંતકાળનું જીવન આપણને આપવામાં આવે છે. યોહાન 3:16. યોહાન 3:16 આપણે બહુ સારી પેઠે જાણીએ છીએ. કેમ કે દેવે આ જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે પોતાનો એકનો એક જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. તમે જો કે પ્રભુ ઈસુ દ્વારા જ અનંત જીવન છે. અને પ્રભુ ઈસુના સામર્થ્ય દ્વારા મને ને તમને અનંત જીવન, અનંતકાળનું જીવન આપવામાં આવે છે. પ્રભુ ઈસુ પરાક્રમ સહિત પૃથ્વી પર પાછા આવશે. તમે જો કે પ્રભુ ઈસુના બીજા આગમનમાં પણ તેઓ પરાક્રમ સહિત પાછા આવશે એમ બાઇબલ આપણને શીખવે છે. અને આ પ્રભુ ઈસુના શબ્દો છે. માથી 24:30. માથી 24:30. અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે ને ત્યારે પૃથ્વી પરના સર્વ કુળો શોક કરશે. તમે જો કે પ્રભુ ઈસુના બીજા આગમનની નિશાની આકાશમાં દેખાશે. પૃથ્વી પરના સર્વ કુળો કે શોક કરશે અને માણસના દીકરાને પરાક્રમ. તમે જો કે બાઇબલ ડિક્લેર કરે છે, પ્રભુ ઈસુના આ પોતાના શબ્દો છે. માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમા સહિત તેઓ આકાશના મેઘ ઉપર આવતા જોશે કે છે. હા, પ્રભુ ઈસુ પરાક્રમ સહિત, ખૂબ જ મહિમા સહિત આકાશના વાદળો પર આવતા દેખાશે. અને એટલા માટે પ્રભુ ઈસુ પરાક્રમ સહિત આ પૃથ્વી પર પાછા આવી રહ્યા છે. તમે જો કે પ્રભુ ઈસુ ના દુશ્મનો તેમનું સામર્થ્ય જોશે. આ પ્રભુ ઈસુના જે દુશ્મનો છે, હા, એ શૈતાન, શત્રુને, શૈતાન અને અંધકારની સત્તાઓને, પરિબળોને, આ જગતની રાજકીય સત્તાઓ, હા, તેઓ પ્રભુ ઈસુના જે દુશ્મન છે તેઓ પણ પ્રભુ ઈસુના સામર્થ્યનો, પરાક્રમને, એમના પાવરનો એ પરચો થશે. માથી 26:64. માથી 26:64મી કલમ. ઈસુ તેને કે છે. તેને એટલે પેલા પિલાતને. હા, પિલાત એ આખા
એ યહૂદા પ્રાંતનો ગવર્નર હતો. હા, એ આખા યહૂદિયા એ આખું જે રાજ્ય હતું ઇઝરાયલનું એનો એ ગવર્નર હતો એ રોમન સામ્રાજ્યની અંદર. અને તમે જો કે એ રાજકીય સત્તા હતો. અને ઈસુ પિલાતને કે છે તે પોતે જ કહ્યું, પરંતુ હું તમને કહું છું, હું તમને એટલે કે હું મારા જે દુશ્મનો છે, હા, કે જે મારી સામે થાય છે, હવે પછી માણસના દીકરાને પરાક્રમના જમણા હાથ પર બેઠેલો એટલે કે ઈશ્વરના જમણે હાથે બેઠેલા તથા આકાશના મેઘો પર આવતો તમે જોશો. અને એટલે કેટલું બધું અજાયબ જેવું કે ઇવન પિલાત અને બધા જે આત્માના દુશ્મનો છે, આત્મિક બાબતોના દુશ્મનો છે, પ્રભુ ઈસુના દુશ્મનો છે, પ્રભુના રાજ્યનો વિરોધ કરનારા છે, તો તમે જો કે તેઓ પણ પ્રભુ ઈસુને પરાક્રમ સહિત, સામર્થ્ય સહિત આકાશના મેઘો ઉપર પાછા આવતા જોશે. અને કેટલું બધું અજાયબ જેવું કે પ્રભુ ઈસુનું બીજું આગમન એ પરાક્રમ અને સામર્થ્ય દ્વારા આવી રહ્યા છે. અને આખી દુનિયા અને બધા જ લોકો તે જોશે અને નિહાળી શકશે. વાલાઓ, કારણ કે ઈસુમાં સામર્થ્ય છે, પ્રભુ ઈસુમાં ઈશ્વરનું સામર્થ્ય જે ખૂબ જ મોટું સામર્થ્ય છે, માટે આપણને સાક્ષી આપવા માટે બોલાવવામાં આવ્યા છે. માટે મને ને તમને પ્રભુ ઈસુ વિશે બીજાઓને કહેવા માટે બોલાવવામાં આવ્યા છે. આ પ્રભુ ઈસુના સામર્થ્યમાં માંથી 28, 18, 19 અને 20 માંથી 28, 18, 19 ને 20 અને ઈસુએ ત્યાં આવીને તેઓને એટલે કે શિષ્યોને, પ્રેરિતોને કહ્યું, આકાશમાં ને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. ઓલ પાવર ઇન હેવન એન્ડ ઓન અર્થ હેઝ બીન ગિવન અનટુ મી. તમે જે કે આકાશ અને પૃથ્વી પર સર્વ સામર્થ્ય અને પરાક્રમ પ્રભુ કે છે મને આપવામાં આવ્યા છે. એટલા માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. તમે જો કે કારણ કે પ્રભુ ઈસુને બધું જ સામર્થ્ય અને પરાક્રમ આપવામાં આવ્યા છે. આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર ને પરાક્રમ આપવામાં આવ્યા છે. અને એટલા માટે મારે ને તમારે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. આ જે કોઈ મળે તેને આપણે પ્રભુ ઈસુમાં પાપોની માફી છે, તારણ છે, નવો જન્મ છે, એ કહેવું ખૂબ જ જરૂરી છે. ઇવન આજે સવારે અહીંયા મારા ઘર પાસે કદી આવતા નથી ને યહોવાના સાક્ષીઓ એ અહીં ફરતા હતા. અને એટલે પછી મેં તેમને કહ્યું અને પૂછ્યું કે પ્રભુ ઈસુમાં પાપોની માફી પામ્યા છો? પ્રભુ ઈસુમાં નવો જન્મ પામ્યા છો? તો જ તમે ઈશ્વરના રાજ્યમાં જઈ શકશો. અને માટે પ્રભુ ઈસુનો અંગીકાર કરો. પેલા કે અમે યહોવાના સાક્ષીઓ છે. મેં કીધું તમે જે કોઈ હો, પણ પ્રભુ ઈસુમાં તારણ પામવું ને નવો જન્મ તમારે પામવો એ તમારા ભલાને માટે છે, તમારા સારાને માટે છે. કારણ કે બાઇબલ કે છે યોહાન 3:4 ને 5 કે જો કોઈ માણસ નવો જન્મ ન પામ્યું હોય તો તે ઈશ્વરના રાજ્યમાં જઈ શકતું નથી. અને એટલા માટે મેં તેઓને કહ્યું કે તમારે
નવો જન્મ પામવો, તારણ પામવું, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવો, એ તમારા માટે ખૂબ જ અગત્યનું છે. અને એટલા માટે અહીંયા 19મી કલમ કહે છે, એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. 20મી કલમ, મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ કે છે. હા, તેઓને શીખવતા જાઓ. પ્રભુ ઈસુએ જે કરવાનું કહ્યું છે એ કરવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. હા, જગતના અંત સુધી, હા, સર્વકાળ પ્રભુ આપણી સાથે છે. અને એટલા માટે પ્રભુ ઈસુની સુવાર્તા, પ્રભુ ઈસુનો પ્રકાશ અને પ્રભુ ઈસુમાં તારણ અને પાપોની માફી છે, એ પ્રભુ ઈસુના વચનો આપણે શીખવતા જઈએ. અને એટલા જ માટે આજે આપણે પ્રભુ ઈસુના સામર્થ્ય વિશે આપણે શીખી રહ્યા છે. બહુ મોટો વિષય છે. અને આવનાર દિવસોમાં પણ આપણે પ્રભુ ઈસુના એ સામર્થ્ય અને પરાક્રમ ઉપર ઘણું બધું શીખવાના છીએ અને શીખીશું. અને આજે પણ આપણે શીખી રહ્યા છીએ કે જુઓ, જગતના અંત સુધી પ્રભુ કે છે, હું સર્વકાળ તમારી સાથે છું. પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાય ને 8મી કલમ. પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાય ને 8મી કલમ. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. હા, તમે સામર્થ્ય પામશો. અને યરૂશાલેમમાં, આખા યહૂદયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. હા, ત્યારે તમે મારા સાક્ષી થશો. આ પ્રભુ ઈસુને આકાશ અને પૃથ્વી પર સર્વ સામર્થ્ય અને પરાક્રમ ને અધિકાર આપવામાં આવ્યા છે. અને માટે આપણે જઈને સર્વને પ્રભુ ઈસુ વિશે શીખવીએ. પ્રભુ ઈસુમાં તારણ અને પાપોની માફીને નવું જીવન છે એ શીખવીએ. અને પવિત્ર આત્માના સામર્થ્યમાં આપણે બધે ઠેકાણે અને પૃથ્વીના છેડાઓ સુધી પણ આપણે પ્રભુ ઈસુના સાક્ષી બની રહીએ અને પ્રભુ ઈસુ વિશે કહીએ. એ ખૂબ જ અગત્યનું છે. તમે જુઓ કે પ્રભુ ઈસુની સુવાર્તામાં ઈશ્વરનું તારણ પામનારું પરાક્રમ છે. પ્રભુ ઈસુની સુવાર્તામાં ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે. રોમી 1:16. રોમિયોનો પત્ર 1 અધ્યાય ને 16મી કલમ. કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી. બીજાઓને સુવાર્તા કહેવામાં મને શરમ લાગતી નથી. પ્રભુ ઈસુ વિશે વાત કરવામાં મને કોઈ ખચકાટ નથી. કારણ કે દરેક વિશ્વાસ કરનારાઓને તે ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે. તમે જો કે દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે. પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને એટલે કે બિન યહૂદીઓને, વિદેશીઓને પણ તારણ પમાડનારું સામર્થ્ય એ પ્રભુ ઈસુની સુવાર્તામાં રહેલું છે. અને એ પ્રભુની ઈચ્છા અને તેડું મારે ને તમારે માટે છે. તમે જો કે વિશ્વાસ અને સામર્થ્ય એ બંને સાથે જાય છે. તમે જો કે વિશ્વાસ અને સામર્થ્ય એ બંને સાથે જાય છે. પ્રભુ ઈસુ પરનો વિશ્વાસ અને પવિત્ર આત્માનું સામર્થ્ય એ સાથે જાય છે. પ્રેરિતોના કૃત્ય 6 અધ્યાય ને 8મી કલમ. પ્રેરિતોના કૃત્ય 6 ને 8. સ્ટેફન કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો. હા, એ પવિત્ર
આત્માના સામર્થ્યથી ને કૃપાથી સ્ટેફન ભરપૂર હતા. તેણે લોકોમાં મોટા અદ્ભુત કામો તથા ચમત્કારો કર્યા. અદ્ભુત કામો અને ચમત્કારો એ પ્રભુ ઈસુ પરના વિશ્વાસ અને પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા જ થાય છે. અને એટલા માટે તમે જો કે આપણે પવિત્ર આત્માના સામર્થ્યથી જ આશામાં ભરપૂર છીએ. તમે જો કે પ્રભુ ઈસુના સામર્થ્યથી પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા આશામાં હોપ, આપણી જે પ્રભુમાં આશા છે એનાથી આપણે ભરપૂર બની જઈએ છીએ, ભરપૂર થઈએ છીએ. રૂમીની સુવાર્તા રૂમિયોનો પત્ર 15મો અધ્યાય અને તેની 13મી કલમ. હવે ઈશ્વર કે જેના પર તમે આશા રાખો છો કે છે. હા, ઈશ્વર કે જેમના ઉપર આપણી આશા બંધાયેલી છે, હા, જેમના પર તમે આશા રાખો છો, તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિ પૂરી કરો, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય કે છે. હા, તમારી પ્રભુ ઈસુ પરની આશા એ હંમેશા પુષ્કળ વધતી અને વધતી જાય. અને એટલા માટે તમે જો કે પ્રભુ ઈસુનું સામર્થ્ય આપણને પ્રભુ પરની આશામાં અને વિશ્વાસમાં વધારે દ્રઢ ને મજબૂત કરે છે. અને આપણી પ્રભુ પરની આશા હોપ પુષ્કળ વધતા જાય છે. અને વાલાઓ, ઈશ્વર પરનો ભરોસો ને આશા વધતા રહેવા જોઈએ. હા, જીવતા ઈશ્વર પરનો ભરોસો અને આશા વધતા જ રહેવા જોઈએ. પ્રભુ ઈસુના આત્માના સામર્થ્યથી એ વધતા જ રહેવા જોઈએ. અને છેલ્લે આપણે ઈશ્વરના સામર્થ્ય દ્વારા તારણમાં અડગ રહીએ. તમે જો કે ઈશ્વરના સામર્થ્ય દ્વારા તારણમાં હું ને તમે અડગ રહીએ એ ખૂબ જ જરૂરી છે. રૂમિયોનો પત્ર 16મો અધ્યાય ને 25મી કલમ. રૂમી 16 અને 25. હવે જે મર્મ એટલે કે તારણનો મર્મ પ્રભુ ઈસુના સામર્થ્ય દ્વારા તારણ પ્રાપ્ત થાય છે, તે ખૂબ જ મોટો મર્મ છે એમ બાઇબલ આપણી આગળ ડિક્લેર કરે છે. હવે જે મર્મ એટલે કે તારણનો મર્મ સનાતન કાળથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો. તમે જો કે આ ઈશ્વરનો તારણનો પ્લાન એ શેતાન ને શેતાની પરિબળો ને અંધકારના પરિબળોથી એ ગુપ્ત રાખવામાં આવ્યો હતો. કારણ કે શેતાન હંમેશા ઈશ્વરે જે પ્રોમિસ કર્યું હોય એ ચોરી લેવા માટે પ્રયત્ન કરતો હોય છે, એ તોડી પાડવા માટે પ્રયત્ન કરતો હોય છે. ને માટે તમે જો કે ઈશ્વરનો આ તારણનો મર્મ પ્રભુ ઈસુના સામર્થ્ય દ્વારા તારણ એ સનાતન કાળથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો. તમે જો કે યહોવા દેવે ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું ને. શું વચન આપ્યું? વચનનો દેશ, પ્રોમિસ્ડ લેન્ડ, કે હું તને વચનનો દેશ આપીશ. તું તારા બાપનું ઘર ને તારા બાપનો દેશ ને બધું મૂકી દઈને ચાલી નીકળ, અને જે દેશ હું તને બતાવું તે દેશમાં તું મુસાફરી કર કે. હા, તું ત્યાં જા, કારણ કે એ આખો પ્રદેશ અને એ આખો દેશ હું તને અને તારા વંશજોને આપીશ. ઈશ્વરે એ વચન આપ્યું, અને એ રીતે પ્રોમિસ લેન્ડ, એ વચનનો દેશ એ ઇસ્રાયેલ પુત્રોને આપવામાં આવ્યો.
તમે જુઓ કે ઈશ્વરે એ વચનનો દેશ આપ્યો, ઈશ્વરે આપ્યો. એ પડાઈ લેવાને માટે, એ ચોરી લેવાને માટે એટલી બધી ગળમથલ અને યુદ્ધો શેતાન મિડલ ઈસ્ટમાં કરાવી જ રહ્યો છે. ઘણી સદીઓથી આમ ચાલતું આવ્યું છે, ઘણા વર્ષોથી. તમે જો કે શેતાન એ ઈશ્વર જે કઈ વચન આપે, પ્રોમિસ કરે, એ ચોરી લેવા પ્રયત્ન કરતો હોય. કારણ કે પ્રભુના બાળકોને આશીર્વાદ મળે એ સહન કરી શકતો નથી, સાખી શકતો નથી. અને આપણે જોઈએ છે કે ઇબ્રાહિમને જે વચનનો દેશ આપવાનું, તેને ને તેના વંશજોને એ ઈશ્વરનો વચનનો દેશ, પ્રોમિસ લેન્ડ, આજે બી શેતાન પૂંચવી લેવા માટે, પડાઈ લેવા માટે કેટલું બધું તોફાન ને યુદ્ધો કરે છે, એ આપણે જોઈએ છીએ. અને એ કારણથી જ ઈશ્વરે આ તારણનો મર્મ રૂમી 16:25, આ તારણનો મર્મ સનાતન કાળથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે. ઈશ્વરની સમયની સંપૂર્ણતામાં પ્રભુ ઈસુ આ પૃથ્વી પર માનવ દેહમાં આવ્યા, મારા ને તમારા ઉદ્ધારને માટે. તમે જો કે સમયની સંપૂર્ણતાએ પ્રભુ ઈસુ આવ્યા અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય. આ પ્રભુ ઈસુ પરના એ તારણના વિશ્વાસને સર્વ પ્રજાઓ આધીન થાય, એ માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવામાં આવ્યો છે. તમે જો કે એ મર્મ ભવિષ્યવાણી રૂપે પ્રબોધકોના લેખોમાં એના વિશે લખવામાં આવ્યું હતું. પણ શૈતાન ને અંધકારની સત્તાઓથી એ ઈશ્વરના તારણનો મર્મ હાંસલ ના થાય ત્યાં સુધી એને ગુપ્ત રાખવામાં આવ્યો હતો. અને આપણે જાણીએ છીએ કે શૈતાન ને શૈતાની પરિબળો એમ માનતા હતા કે પ્રભુ ઈસુને વધસ્તંભે જડી દઈને એ માણસ, એ ઈશ્વર પુત્ર, એ દેવના દીકરાનું અમે કાશાળ કાઢી નાખીશું અને કાયમને માટે એને ખલાસ કરી નાખીશું. અને એમાં એ ગફલત થઈ ગયા કે પ્રભુ ઈસુના લોહી વેવડા દ્વારા પાપોની માફી આવી ગઈ. અને પાપોની માફી આવી ગઈ તો પાપની તાકાત, પાપનું પરિણામ મરણ છે, એ મરણની તાકાત તૂટી ગઈ, એ તોડી પાડવામાં આવી. અને પ્રભુ ઈસુ એ પાછા ઉઠશે એવું જાણીને શૈતાન ને શૈતાનની સત્તાઓ પ્રભુ ઈસુ પાછા ના ઉઠી શકે, એમનું પુનરુત્થાન ના થાય, એટલા માટે એમની કબર એ રોમન સરકાર દ્વારા તમે જો કે એને સીલ કરી દેવામાં આવેલી અને સૈનિકોનો જાપ્તો બેસાડી દેવામાં આવેલો કે એ મરણની તાકાત તોડી નાખીને એ પાછા ઉઠે નહીં. પણ એવું કરવામાં પણ એ અંધકારની સત્તાઓ અને અંધકારના પરિબળો તદ્દન બિલકુલ નિષ્ફળ ગયા, બિલકુલ નિષ્ફળ ગયા. અને પ્રભુ ઈસુ એ પાછા ઉઠ્યા અને સજીવન થયા. અને આજે પણ એ પુનરુત્થાનનું સામર્થ્યના પરાક્રમ તેઓ ધરાવે છે. અને એટલા માટે વહાલાઓ, પ્રભુ ઈસુ નું સામર્થ્ય એ વિષય બહુ ગજબનો છે. અને એ મારે ને તમારે માટે શીખવો આ વિષય, અને તે પરના ઈશ્વરના વચનો શીખવા, સમજવા, જીવનમાં ઉતારવા એ ખૂબ જ અગત્યનું છે.
અને એટલા માટે પ્રભુનો આભાર માનીએ છીએ આજના આ પ્રભુ ઈસુના સામર્થ્ય પરના વચનોને માટે. અને હજુ આવનાર દિવસોમાં આપણે આ જ વિષય ઉપર ઘણા બધા વચનો પ્રભુ ઈસુના સામર્થ્યને લગતા શીખવાના છીએ. અને અત્યારે આપણે બંધ કરીશું આ પ્રભુના વચનોનો સમય અને પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુનું સામર્થ્ય વાલાઓ કે જેના દ્વારા મારો ને તમારો ઉદ્ધાર થયો. આપણે તો નાશમાં જઈ રહેલા, પણ પ્રભુ ઈસુના એ તારણ પમાડનારા સામર્થ્યનો પવિત્ર આત્મા દેવ દ્વારા મને ને તમને અનુભવ કરવામાં આવ્યો. અને આપણને આપણા પાપનું ભાન કરવામાં આવ્યું. અને આપણે આપણા પાપનો પસ્તાવો કર્યો. અને પ્રભુએ આપણને મને ને તમને એમના સામર્થ્યથી નવું જીવન આપ્યું. અને આપણને એ ઈશ્વરના દીકરા દીકરીઓ થવાનો અધિકાર આપ્યો. અને ઈશ્વરના દીકરા દીકરીઓ આપણને બનાવવામાં આવ્યા. હા વાલાઓ, આપણે ઘણી બધી બાબતો જોઈ ગયા છે પ્રભુ ઈસુના સામર્થ્ય વિશે. આ પ્રભુ ઈસુનું પાપોની માફી આપવાનું સામર્થ્ય અદ્ભુત અને અજાયબ જેવું ગજબ. પ્રભુ ઈસુનું સામર્થ્ય મને ને તમને અનંત જીવન આપવાનું કેટલું બધું અજાયબ જેવું. હા વાલાઓ, આપણે પ્રાર્થના કરીએ, આપણા મસ્તકો નમાવીએ, આપણી આંખો બંધ કરીએ. વાલાઓ, પ્રભુ ઈસુનું સામર્થ્ય મારે ને તમારે માટે ખૂબ જ લાભરૂપ છે. આપણા બેનિફિટ માટે છે, આપણા ભલાને સારા માટે છે. પ્રભુ ઈસુના સામર્થ્યથી આપણને નવો જન્મ અને અદ્ભુત જીવન, પુષ્કળ જીવન આપવામાં આવે છે. અને પ્રભુ ઈસુના સામર્થ્યથી મારું ને તમારું અનંત જીવન છે. અને આપણે પ્રભુ ઈસુના સામર્થ્ય દ્વારા સ્વર્ગમાં જઈ રહ્યા છીએ. કારણ કે આપણો પ્રભુ ઈસુ એના સામર્થ્યથી એ બીજા આગમનમાં મને ને તમને લેવાને માટે આવી રહ્યા છે. હાલેલુયા, થેન્ક યુ લોર્ડ. દરેક જણ આપણા હૃદયોમાં પ્રાર્થના કરીએ અને પ્રભુનો આભાર માનીએ પ્રભુ ઈસુના સામર્થ્યને માટે. અને પ્રભુ ઈસુમાં તારણ ને પાપની માફીને નવું જીવન છે, અનંત જીવન ને અનંત કાળનું જીવન. એ સર્વને માટે પ્રભુ ઈસુના સામર્થ્યને માટે આપણે પ્રભુનો આભાર ને આભાર માનીએ. આમેન, આમેન. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા પ્રભુ, આભાર માનીએ છીએ પિતાજી આ તમારા જાયબ જેવા વચનોને માટે કે પ્રભુ ઈસુનું સામર્થ્ય આ અમારા જીવનો એ પ્રભુ ઈસુ પર જ મંડાયેલા હોય. અમારા જીવનો પ્રભુ ઈસુ પર જ કેન્દ્રિત. આ અમારા જીવનનો પાયો એ કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એટલા માટે પ્રભુ આભાર માનીએ છીએ કે તમે પ્રભુ ઈસુ વિશેના વચનો અમારી આગળ ખુલ્લા કર્યા કે પ્રભુ ઈસુનું સામર્થ્ય, ધ પાવર ઓફ જીસસ, આ કેટલું બધું અદ્ભુત અને પરાક્રમી સામર્થ્ય છે એ પ્રભુ ઈસુના નામમાં અને પ્રભુ ઈસુના પરના વિશ્વાસમાં અને પ્રભુ ઈસુ પરની આશામાં. અને આભાર માનીએ છીએ પ્રભુ ઈસુના એ સામર્થ્યને માટે. પ્રભુ, અમારા જીવનોનો કબજો લો. અમે અમારા જીવનો તમને સોંપીએ છીએ. અને પ્રભુ, અમે તમારી સાથે હંમેશા પ્રભુ ઈસુના સામર્થ્યની સંગતમાં અમે બની રહીએ માટે અમારી સહાય કરો. દરેક વાલાઓને તમારો પુષ્કળ આશીર્વાદ આપો. તમારી શાંતિ એમના પર રાખો. અને પ્રભુ, હંમેશા તેમના દોરનાર, ચલાવનાર, રક્ષક થાઓ. અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુને નામે માગીએ છીએ. આમેન, આમેન, આમેન.
આમેન. સુંદર રીતે આ